નમસ્કાર વિદ્યાર્થીઓ, ચાલો આજે આપણે ફટાફટ જે અધૂરી વાતો છે એને પણ ફટાફટ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. સમાંતર શ્રેણી વિશેનો જે મૂળભૂત ખ્યાલ છે એ બધો આપણે મેળવી જ લેવાનો છે આજે. ચાલો, તો આપણે ગયા વખતે જે બધી વાતો કરેલી હતી, ઓકે, એ આપણે ચેક કરેલું હતું કે આપેલી જે પ્રત્યેક 5 કે 6 જે શ્રેણીઓ હતી એ સમાંતર શ્રેણી છે કે નહીં, તો કે હા, એ બધી જ સમાંતર શ્રેણી હતી. ઓકે, તો આજે આપણે શું કરવાનું છે, સમાંતર શ્રેણીની વ્યાખ્યા, ઓકે, સમાંતર શ્રેણીનો તફાવત, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ, આ આજે આપણે ભણવાના છીએ. ઓકે, તો પહેલી તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા શું છે? વ્યાખ્યા સમાંતર શ્રેણી, મિત્રો ધ્યાન આપજો, અહીંયા વ્યાખ્યા આપણે સમાંતર શ્રેણીની જોવા જઈ રહ્યા છીએ. શું એની વ્યાખ્યા બનશે? કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના એટલે કે પુરોગામી, આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી, નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી અથવા તો બાદ કરવાથી, ઉમેરવાથી બનતી સંખ્યાઓની યાદીને શું કહેવાય છે? સમાંતર શ્રેણી. ઓકે, તો જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, પહેલું પદ સિવાયનું જેટલા આપેલા છે બધા પદ, એ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી કે બાદ કરવાથી, ઓકે, મળતી કે બનતી સંખ્યાઓની યાદીને શું કહેવાય છે? સમાંતર શ્રેણી. અને આ નિશ્ચિત સંખ્યાને, આ નિશ્ચિત સંખ્યા એટલે કે જેને આપણે ઉમેરી છે તે સંખ્યાને શું કહેવાય છે? સમાંતર શ્રેણીનો તફાવત કહે છે. તફાવત કહે છે. ઓકે, તફાવત કહે છે. હવે આ તફાવત છે એ આપણે આગળના ઉદાહરણ ઉપરથી જોયું કે આ તફાવત કેવો હોઈ શકે? આ તફાવત ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. ઓકે, તો આ વાત ખાસ યાદ રાખજો. જે આ ધન, ઋણ કે શૂન્યની જે વાત છે એ ખાસ યાદ રાખવાની છે. તો અહીંયા ખાલી ઉમેરવાથી જ એવો શબ્દ શા માટે લખેલો છે? તો કે ધન એટલે ઉમેરવું, ઋણ એટલે બાદબાકી, એનો મતલબ થઈ ગયો. જો ઋણ સંખ્યા હોય અને આપણે એમ કહીએ કે એ ઉમેરેલી છે, તો એનો મતલબ એ બાદબાકી જ છે. ઓકે, અને આપણે એક શ્રેણી જોઈ હતી 3, 3, 3, તો એમાં કઈ સંખ્યા ઉમેરેલી હતી? નિશ્ચિત કે બાદ કરેલી હતી? શૂન્ય. ઓકે, તો
આ જે વાતો છે એ તમારે યાદ રાખવાની છે. હવે તો કે આપણે એક સમાંતર શ્રેણી જોઈએ. અહીંયા ઉદાહરણ તરીકે આપણે એક સમાંતર શ્રેણી જોઈએ કે જેનું પ્રથમ પદ છે એ આપણે A1 કીધું હોય, બીજા પદને આપણે A2 કીધું હોય. ઓકે, એવી રીતે આપણે ચાલ્યું જવાનું છે. અને nમું પદ છે જે એને આપણે an કહી દઈએ. આનો જે તફાવત છે, આ સમાંતર શ્રેણીનો જે તફાવત છે એને આપણે d વડે દર્શાવીએ. d તો તમારી પાસે જે શ્રેણી બનશે કઈ બનશે? તમારી પાસે શ્રેણી કઈ બનશે? A1 A2 A3 અપ ટુ an. ઓકે, અને તફાવત d જેટલો છે એનો મતલબ શું થશે? તો કે તમે A2 માંથી A1 બાદ કરો કે પછી A3 માંથી A2 બાદ કરો કે પછી આગળ હશે A4 તો A4 માંથી A3 બાદ કરો. એવી જ રીતે તમે an માંથી an-1 એટલે કે આનાથી એક પદ ઓછું હોય ને, ઓછાનો ક્રમ આપણે શું આપશું? n કરતાં એક ઓછો. સમજો કે 10મું પદ છે એ n કેટલામું પદ છે? 10મું પદ. n બરાબર તમે 10 લીધેલા છે તો 10 માંથી એક જાય તો 9 વધશે એટલે 10મા પદમાંથી તમે 9મું પદ બાદ કરશો. ઓકે, તો આનો હંમેશા બધાનો તફાવત કેવો આવશે? સરખો, જો એ સમાંતર શ્રેણી હશે તો. ઓકે, તો આ વાત છે એ તમે ખાસ યાદ રાખી શકો છો. ઓકે, તો તમારી પાસે બીજી સમાંતર શ્રેણીના કેટલાક ઉદાહરણો છે કે જેમાં n પદ સુધી એટલે કે અમુક પદ સુધી તમારે એ શ્રેણી સમાંતર છે કે નહીં એ ચેક કરવાનું છે. ઓકે, તો એ તમારા સ્વાધ્યાયમાં એટલે કે તમારે ઘરે બેઠા તમારા હોમવર્કમાં એ ચેક કરવાનું છે. બધું તમે કરી જ લેશો. ઓકે, તો અને હવે જે વાત છે એ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે એ જોઈ લઈએ. ઓકે, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે એ કંઈ અલગ નથી, એ આ જ છે. પરંતુ એ વ્યાપક સ્વરૂપ ઉપરથી આપણને જો પ્રથમ પદ અને તફાવત આપેલા હોય તો એ વ્યાપક સ્વરૂપના આધારો પર આપણે ફટાફટ કોઈ પણ સમાંતર શ્રેણીની યાદી બનાવી શકીએ છીએ. વ્યાપક સ્વરૂપ કોનું? સમાંતર શ્રેણીનું શું હોઈ શકે? જો પ્રથમ પદ તમારી પાસે a હોય, અને જે સામાન્ય તફાવત છે, ઓકે, જે સામાન્ય તફાવત છે એ d હોય તો તમારી પાસે જે સમાંતર શ્રેણી બનશે કઈ હશે? તો સમાંતર શ્રેણી કઈ મળશે તમને? અહીંયા લખું છું, ધ્યાન આપજો મિત્રો. તો સમાંતર શ્રેણી છે તમને શું મળશે? a. બીજું પદ તમને જે મળશે એ a પ્લસ d કરવાથી મળશે ને, કારણ કે તફાવત ત્યાં કેટલો છે? d જેટલો છે. ત્રીજું પદ તમને મળશે a પ્લસ ગુણાકારમાં જે 2d. ઓકે, તફાવતના બમણા કરી અને જે પહેલું પદ છે એમાં ઉમેરી દો. એવી રીતે a પ્લસ 3d. ઓકે, a પ્લસ 3d. આવી રીતે તમને
અનંત સુધી તમારી શ્રેણી છે એ તમે રચી શકો છો. ઓકે, તો એ સમાંતર શ્રેણી તમને શું થાય છે? મળે છે. ઓકે, સમાંતર શ્રેણી તમને મળે છે, જે સમાંતર શ્રેણીનું શું છે? વ્યાપક સ્વરૂપ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે એમાં ખૂબ જ અગત્યની વાત આવે છે, એ એટલે સમાંતર શ્રેણીનું વર્ગીકરણ. 2 પાર્ટમાં કરવાનું છે. જોઈ શકીએ છીએ અહીંયા જોવો જ ને વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે સમાંતર શ્રેણીનું 2 ભાગમાં વર્ગીકરણ થશે. અને ખૂબ અગત્યની જે વાત છે, સમાંતર શ્રેણીનું તમારે 2 ભાગમાં વર્ગીકરણ કરવાનું છે. એક ભાગ છે તમારી પાસે એ કયો છે અને બીજો ભાગ કયો છે એ હું અહીંયા બતાવવાનો છું. પહેલો ભાગ છે એ છે શાંત સમાંતર શ્રેણી. ઓકે, અને બીજો ભાગ છે એ અનંત સમાંતર શ્રેણી. અનંત સમાંતર શ્રેણી એમાં ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ હકીકતમાં એ કેવું હોય, શાંત સમાંતર શ્રેણીનું સ્વરૂપ કેવું હોય અને અનંત સમાંતર શ્રેણીનું સ્વરૂપ કેવું હોય. આપણે જો ઓળખવું હોય તો એના માટે શું શું વાતોનું ધ્યાન રાખીશું? સિમ્પલ છે. આપણે જો પ્રથમ પદને A1 કહીએ, બીજા પદને A2 કહીએ, એનમાં પદને AN કહીએ. ઓકે, તો જે નિશ્ચિત સ્વરૂપમાં જે ગોઠવાયેલી છે એટલે કે A1 A2 A3 A4 અપ ટુ AN જ n બરાબર શું હોઈ શકે? કાં તો 10, એટલે કે નિશ્ચિત કોઈ પદ હોઈ શકે. 10મું 20મું 30મું 100 200 500 કે 1000 2000 લાખ, પણ અનંત સુધી જે લંબાયેલી વિસ્તરેલી નથી એવી સમાંતર શ્રેણીને કેવી કહેવાય? શાંત સમાંતર શ્રેણી. ઓકે, તો તમે 2 ઉદાહરણો, એક તમારા સ્વાધ્યાયમાં આપેલું છે અને એક ઉદાહરણ સમાંતર શ્રેણીના ઉદાહરણો છે 5 સુધીના. ઓકે, 1 થી 5 સુધીના જે ઉદાહરણો છે એ આપણે અહીંયા ગણેલા હતા અને A થી E સુધીના જે ઉદાહરણો છે એ તમે સ્વાધ્યાયમાં ગણેલા છે. તો બંને સમાંતર શ્રેણી જ છે, પણ એમાંની કઈ શાંત છે અને કઈ અનંત સમાંતર શ્રેણી છે એ તમે ખુદ જવાબ આપી શકો છો. તમે જે સ્વાધ્યાયમાં ગણેલી જે શ્રેણી છે એ કેવી છે? શાંત. તમે જોઈ શકો છો એમાં અમુક પદ સુધી જ તમારે સમાંતર શ્રેણીને લંબાવવાની છે. તો A1 A2 A3 થી AN, એટલે કે n બરાબર તમે કોઈ નિશ્ચિત પદ લઈ શકો, નિશ્ચિત સંખ્યાવાળું એક પદ લઈ શકો. ઓકે, અને આમાં તમે શું લખી શકો છો? A1 A2 A3 A4, અને આવી રીતે જે અનંત સુધી લંબાયેલી હશે એ શ્રેણી કેવી હશે? અનંત સમાંતર શ્રેણી. તો આ જે મુખ્ય 2 વર્ગીકરણ છે એ યાદ રાખવાના છે. ઓકે, હવે તો કે અહીંયા કોઈ પણ સમાંતર શ્રેણી બનાવવા માટે કેટલી વાતોની જરૂર પડે? તો કે માત્ર 2 જ વાતો. એક તો જો તમારી પાસે પ્રથમ પદ હોય અને બીજું તમારી પાસે સામાન્ય તફાવત હોય તો તમે શ્રેણી રચી શકો છો કે નહીં? સમાંતર શ્રેણી તમે રચી શકો છો. હવે એ કોઈ પણ સમાંતર શ્રેણી રચી શકો છો. તમે શાંત પણ સમાંતર શ્રેણી રચી શકો છો અને અનંત પણ સમાંતર શ્રેણી તમે રચી શકો છો. ઓકે, એ પણ તમને માત્ર 2 જ ન્યૂનતમ માહિતી કેટલી, ઓછામાં ઓછી મિનિમમ કેટલી માહિતીની જરૂર છે? એક તો તમારી પાસે કોઈ પણ સમાંતર શ્રેણી રચવા માટે જે ન્યૂનતમ માહિતી છે એ કઈ કઈ હોઈ શકે? તો કે એક તો તમારી પાસે પ્રથમ પદ હોવું જોઈએ. ઓકે, અને બીજું તમારી પાસે શું હોવું જોઈએ? સામાન્ય તફાવત.
આ બે વાતો હોય તો તમે આ બેમાંથી કોઈ પણ એક શ્રેણી રચી શકો છો. બેમાંથી કોઈ પણ એક સમાંતર શ્રેણી રચી શકાય. ઓકે, તો આટલી વાતોની જરૂર આમાં પડે. ઓકે, અથવા તો એનાથી ઉલટી વાત કરો તમે. જો તમારી પાસે કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય, એ અનંત હોય કે શાંત હોય કે અનંત હોય. જો શ્રેણી આપેલી હોય તો એનું તમને એમ કહે કે ચાલો પ્રથમ પદ શોધો અને સામાન્ય તફાવત શોધો, તો તમે શોધી શકો કે નહીં? હા, શોધી જ શકો. ઓકે, જો એનાથી ઉલટી વાત તમને કહેવામાં આવે કે કોઈ સમાંતર શ્રેણી છે એનું પ્રથમ પદ કે સામાન્ય તફાવત શોધો, તો તમે એ શોધી જ શકો છો. તો ચાલો એના થોડાક ઉદાહરણો જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ પદ તમને કેટલું આપેલું છે? 6. એ બરાબર કેટલું આપેલું છે? 6. ઓકે, અને ડી બરાબર કેટલું આપેલું છે? સામાન્ય તફાવત 3. તો તમારી પાસે જે સમાંતર શ્રેણી બનશે એ કઈ બનશે? તો સિમ્પલ તમે બનાવી શકો છો. પહેલું પદ તરીકે તમે શું મૂકી શકશો? 6 પહેલું પદ. પછી 6 ની અંદર 3 ઉમેરો, કારણ કે ધન છે ને, સામાન્ય તફાવત કેવો છે? ધન. એ ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, એ બધું જ આમાં આપેલું છે. તો 6 માં 3 ઉમેરો, કેટલું થશે? 9. 9 ની અંદર 3 ઉમેરો તો કેટલા થશે? 12. 12 માં 3 ઉમેરો 15. અપ ટુ તમે ઇન્ફાઇનાઇટ સુધી, એટલે કે અનંત સુધી તમે જઈ શકશો. 6, 9, 12, 15 એ તમારી એ શ્રેણી રચાશે. ઓકે, તો તમે એ ક્લિયરલી તમે જોઈ શકો છો. હવે તમારી પાસે આ બીજી ઉદાહરણ નંબર 2 છે, એ બીજી સમાંતર શ્રેણી તમારે રચવાની છે. તો પ્રથમ પદ તમારી પાસે કેટલું છે? -7. એની અંદર તફાવત તમારી પાસે અહીંયા કેવો છે? ઋણ. ઓકે, તો ઋણ તફાવત છે એટલે હકીકતમાં એ આ આંકડાને તમારે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. તો તમે આમ જોઈ શકો છો, તમારું પાસે પ્રથમ પદ છે એ -7 હશે. બીજા પદમાં તો તમે શું કરશો? આવી રીતે -7 પ્લસ -2 આ થશે ને. ઓકે, ત્રીજું પદ તમારી પાસે શું થશે? -7 વ્યાપક સ્વરૂપ યાદ કરો જી ને, 2 ગુણાકારમાં ડી, વ્યાપક સ્વરૂપ યાદ કરો, તમે સમાંતર શ્રેણી રચી શકો છો. ઓકે, ત્રીજું પદ તમારી પાસે શું થશે? 2 3 ગુણાકારમાં જે સામાન્ય તફાવત છે તે. ઓકે, આવી રીતે તમે શ્રેણી રચી શકો છો કે નહીં? તો આ શ્રેણી શું થશે? ચાલો જીને સોલ્વ કરો જીને. સાદું રૂપ જ આપવાનું છે. ઓકે, સાદું રૂપ આપો જીને. 7 -7 છે, પ્લસ અહીંયા ઋણ નિશાની છે, તો એ નિશાની પ્લસ માઇનસ માઇનસ. ઓકે, તો આ નિશાની છે ઋણ નિશાની, એ પ્લસ માઇનસ માઇનસ ક્યાં આવી જશે? આગળ આવી જશે. ઓકે, તો -7 -2, અહીંયા પણ એવું થશે 2 2 4 અને પ્લસ માઇનસ માઇનસ, એટલે -4 થઈ જશે પ્લસને બદલે -4. ઓકે, અહીંયા શું થશે? 3 2 6, પણ કેવા 6? -6. ઓકે, તો તમે અહીંયા સદરૂપ આપો છો ને, માઇનસ માઇનસ પ્લસ એટલે કે સરવાળો કરવાનો ને મોટાની નિશાની. તો 7 + 2 કેટલા થાય? 9. અને મોટાની નિશાની કેવી છે? 7ની માઇનસ, એટલે -9 થશે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે આનું શું થશે? -7 અને -4, તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે સરવાળો કરવાનો, અને મોટાની નિશાની એટલે માઇનસ આવશે. 7 ને 4 કેટલા થાય? 11. ઓકે, પણ કેવા? -11. એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો, માઇનસ માઇનસ પ્લસ એટલે કે સરવાળો કરવાનો. 7 ને 6 કેટલા થાય? 13. પણ કેવા 13? -13. ઓકે, તો આ તમારી જે સમાંતર શ્રેણી છે તમે જોઈ શકો છો કે રચાઈ ગઈ છે. ઓકે, -7 -9 -11 -13 થી અનંત, અને અનંત સુધી છે. મતલબ કે આ શ્રેણી કેવી છે? આ શ્રેણી કેવી છે? શાંત કે અનંત? તો કે અનંત સમાંતર શ્રેણી છે. ઉપરની પણ અનંત સમાંતર શ્રેણી છે. ત્રીજી શ્રેણી જોવો જોઈએ ને. ત્રીજી શ્રેણી એ તમે કેવી રીતે બનાવશો? વ્યાપક સ્વરૂપ યાદ કરો. ઓકે,
તો વ્યાપક સ્વરૂપ તમારી પાસે શું હતું? પ્રથમ પદ પહેલાં મૂકો. હવે શું કરો? પ્રથમ પદ પ્લસ જે સામાન્ય તફાવત છે એ 0.1 એના પછીનું પદ શું આવશે? પ્રથમ પદ પ્લસ 2 ગુણાકારમાં સામાન્ય પદ. ઓકે, એના પછીનું પદ શું આવશે? પ્રથમ પદ પ્લસ 3 ગુણાકારમાં સામાન્ય પદ. સામાન્ય તફાવતનું જે પદ હતું તે સામાન્ય પદ મતલબ કે સામાન્ય તફાવતનું પદ. હવે આ શ્રેણી રચોજીને પ્રથમ પદ તો એમને રહેશે. આ બેનો સરવાળો શું થશે? 1.1. અહીંયા પહેલાં ગુણાકાર કરો અને પછી સરવાળો કરો તો આનો ગુણાકાર શું થશે? 0.2. અહીંયા પણ ગુણાકાર શું થશે? 0.3. ઓકે, સાદરૂપ આપો. શું થશે? 1.2. ઓકે, અને આ શું થશે? 1.3. તો આ તમારી સમાંતર શ્રેણી રચાઈ ગઈ. કેવી છે સમાંતર શ્રેણી? તો કે અનંત સમાંતર શ્રેણી છે. એવી રીતે આ સમાંતર શ્રેણી. ઓકે, અહીંયા સામાન્ય તફાવત છે કંઈક અલગ સ્વરૂપે આપેલો છે. ઓકે, અપૂર્ણાંક સ્વરૂપે આપેલો છે. તો આનું પહેલાં સોલ્યુશન કરો. આનું સોલ્યુશન પહેલાં શું થશે? આવું જ્યારે આપેલું હોય અપૂર્ણાંક સ્વરૂપ ત્યારે આનો આની સાથે ગુણાકાર અને આનો આની સાથે શું થાય? સરવાળો. અહીંયા ગુણાકાર અને આ શું થાય? સરવાળો. અને છેદના 2 તો એમને જ રહીએ એટલે અપૂર્ણાંક સ્વરૂપ તમને મળી જશે. તો અહીં ડીને પહેલાં જે તમારી પાસે જે સ્વરૂપ છે એનું થોડુંક ચેન્જ કરો. 2 1 2 પ્લસ 1 એટલે કેટલા થશે? 3 અને એના છેદમાં 2. સમજાય છે? આને તમારે આવા સ્વરૂપમાં લખવું પડશે. 2 1 2 પહેલાં આ જે છેદ હોય એનો આ પૂર્ણાંક સાથે શું થાય? આનો વચ્ચે શું? 1.1/2. રેડી? 1.1/2. આવો આનો જે વાંચન છે આવી રીતે થશે. તો 2નો એટલે કે છેદનો આ પૂર્ણાંક સાથે ગુણાકાર અને એનો આ અંશ સાથે શું થાય? સરવાળો. અને એના છેદમાં જે અંશ હોય એ તો લખવાનું જ છે. તો આનો જવાબ શું આવશે? 2 × 2 પ્લસ 1 એટલે 3. તો આનો જવાબ આવશે 3/2. 3/2. ઓકે, હવે સમાંતર શ્રેણી રચો. પહેલું પદ શું છે? 0. વ્યાપક સ્વરૂપ લખતા જાઓ. 0 પ્લસ 3/2. ઓકે, 0 પ્લસ 2 ગુણાકારમાં 3/2. એના પછીનું પદ શું આવશે? 0 પ્લસ એના પછીનું પદ શું આવશે? 0 પ્લસ 3 ગુણાકારમાં 3/2. ઓકે, થી અનંત સુધી તમારે જવાનું છે. તો આનો જવાબ શું આવશે? 0 સાથે કોઈ પણ સંખ્યા ઉમેરો તો એનું એ જ થશે. તો 3/2 એ બીજું પદ મળશે. 3/2 નો મતલબ શું થાય? જે તફાવત તો એ જ 1.1/2. તો તમારી ટેક્સ્ટ બુકમાં એ રીતે આપેલું છે. આને શું આપેલું છે? 1.1/2 આવું આપેલું છે. એ તો તમારો તફાવત હતો. અહીંયા બીજું જોવું જ ને. અહીંયા શું થશે? આ 2 ઉડી જશે ને. તો માત્ર શું વધ્યું? 0 + 3. તો 3ની અંદર તમે 0 ઉમેરો કે 0ની અંદર 3 ઉમેરો તો તમારી પાસે સંખ્યા શું મળશે? 3ની 3 જ. અહીંયા જોવો જ ને. અહીંયા તમારે શું કરવું? પહેલાં 3ની સાથે ગુણાકાર અને પછી ભાગાકાર. તો 3 3 9 ને છેદમાં 2. ઓકે, અને 0 સાથે કોઈ પણ સંખ્યા ઉમેરો તો એ 0 એ સંખ્યા પોતે જ રહેશે. તો 3 તેરી 9/2. 9/2 તમારું ચોથું પદ થશે. એવી રીતે તમે આગળ કેટલાય પદ આ અનંત સમાંતર શ્રેણીના તમે મેળવી શકો છો. ઉદાહરણ નંબર 5 છે એ તમારે જાતે કરવાનું છે. એકદમ સિમ્પલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે તમને જો પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપેલા હોય તો તમે શાંત કે અનંત સમાંતર શ્રેણી તમે શોધી શકો છો. ઓકે, હવે એનાથી ઉલટું વિચારીએ કે જો તમને શ્રેણી આપેલી હોય તો સમાંતર શ્રેણી હોય એ શાંત હોય કે અનંત હોય તો તમે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધી શકો છો કે નહીં? તો કે હા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો,
અહીંયા બે સમાંતર શ્રેણીઓ આપેલી છે, તો તમારે એનું શું શોધવાનું છે? ઉલટી વાત, કે એનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે. ઓકે, તો પહેલાં તો આ સમાંતર શ્રેણી છે કે નહીં એ પણ ચેક કરવું પડે. એના માટે જેટલામાં પદ આપેલા છે એ બધાય પદને તમારે શું કરશો? તો કે એને તમે સામાન્ય તફાવત શોધશો. કેવી રીતે જુઓ? તો કે આ પદનું નામ આપણે આપી દઈએ A1, એટલે કે પ્રથમ પદ છે. આ A2, આ A3, આ છે A4. ઓકે, આગળ તમારી પાસે A5 થી અનંત સુધી હશે. તો તમે પહેલાં શું કરો? પાછળના A4માંથી A3 બાદ કરો. ઓકે, એ જે જવાબ આવે છે એ મેળવો. પછી તમે A3માંથી A2 બાદ કરો. હંમેશા આગળના પદમાંથી જ પાછળનું પદ બાદ કરજો. મોટા પદમાંથી નાનું પદ એવું નહીં. અહીંયા તમને દેખાય છે. ઓકે, તમે A3માંથી 6 બાદ કરવાના છે, નહીં કે 6માંથી 3. ઓકે, તો જ ખબર પડશે કે સામાન્ય તફાવત ધન આવશે, ઋણ આવશે કે શૂન્ય આવશે. ઓકે, તો એવી રીતે A2માંથી A1 બાદ કરો. અને તમારું પ્રથમ પદ તો તમને ખબર જ છે કેટલું છે? પ્રથમ પદ 6 જ છે. એ તો પહેલાં જ ખ્યાલ છે તમને. તમારું જે પ્રથમ પદ છે એ તો કેટલું છે? 6. એટલે એક વાત તો તમને મળી જ ગઈ શ્રેણી ઉપરથી. હવે જો આ બધાનો તફાવત સરખો આવે તો જ સમાંતર શ્રેણી છે, બાકી નથી. ઓકે, તો A4 એટલે કે 15માંથી 12 બાદ કરો. શું જવાબ મળે છે? 12માંથી 9 બાદ કરો. શું જવાબ મળે છે? અને 9માંથી 6 બાદ કરો. જોઈને શું જવાબ મળે છે? 15માંથી 12 બાદ કરો 3, 12માંથી 9 બાદ કરો 3, અને આ પણ 3 જવાબ આવશે. તો તફાવત તમે જોઈ શકો છો કે નિશ્ચિત સંખ્યા છે અને ઉમેરેલો છે. પ્રથમ પદ 6ની અંદર આ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી આખી શ્રેણી રચાયેલી છે. તો આ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી જ છે. બીજું જોવો જ ને, એમાં પણ આપણે એવું જ કહી દઈશું. A1, A2, A3 અને A4. ઓકે, તો આનું પ્રથમ પદ આપણે પહેલાં જ લખી લઈએ. પ્રથમ પદ કયું છે? 6. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે A4માંથી તમારે A3 બાદ કરવાના છે, A3માંથી તમારે A2 બાદ કરવાના છે, અને A2માંથી તમારે A1 બાદ કરવાના છે. ઓકે, તો A4 કેટલા છે? -3. બાદ કરો એમાં A3 શું છે? 0. આનો જવાબ મેળવો. A3 તમારી પાસે શું છે? 0. એમાંથી તમે 3 બાદ કરો. A2 છે તમારી પાસે. A2 શું છે? તો કે 3. એમાંથી તમે શું બાદ કરશો? A1, એટલે કે 6 બાદ કરશો. આ બધાનો તમે જવાબ મેળવો. તો -3માંથી 0 બાદ કરો કે ઉમેરો, એ શું મળશે? એની એ સંખ્યા પોતે જ, એટલે કે -3. 0 છે એમાંથી 3 બાદ કરો કે 3માંથી 0 બાદ કરો. 0 છે તો એનું કંઈ મહત્વ જ નથી સરવાળાની અંદર. ઓકે, જો ગુણાકાર કે ભાગાકારમાં હશે તો ખૂબ મોટું મહત્વ, વધારે મહત્વ છે. ઓકે, તો અહીંયા પણ સામાન્ય તફાવત આવશે તમારો -3. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ. ઓકે, તો અહીંયા તમારે હકીકતમાં શું કરવાની છે? બાદબાકી. અને બાદબાકી કરતી વખતે મોટામાંથી નાનું બાદ કરો અને મોટા પદની નિશાની, એટલે 6માંથી 3 બાદ કરો તો કેટલા મળશે? 3. અને મોટું પદ શું છે? 6. તો એની નિશાની તો -3. તો તમે જોઈ શકો છો તફાવત તમને શું મળે છે? સામાન્ય તફાવત. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે D બરાબર શું મળે છે? એ અહીંયા તમને દેખાય જ છે. એવી રીતે અહીંયા પણ D બરાબર શું મળે છે? એ તમને દેખાય જ છે. ઓકે, અહીંયા સામાન્ય તફાવત કેવો છે? ધન. અહીંયા સામાન્ય તફાવત કેવો છે? ઋણ. ઓકે, તો આટલી વાતો છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ હતી. ઓકે, એના પછીની જે વાતો છે તો તમે એ જાણી જ શકો છો. એકદમ સિમ્પલ છે. હવે જો તમને એમ કીધું હોય, અહીંયા એમ નહોતું કીધું કે આ સમાંતર શ્રેણી છે એટલે આપણે આ બધા જ તફાવતો, સામાન્ય તફાવતો બધા પદ વચ્ચેના છે એ આપણે મેળવવા પડ્યા. પણ જો તમને એમ કહી દીધું હોય કે આ સમાંતર શ્રેણી જ છે, ઓકે, તો
કોઈ પણ બે પદ વચ્ચેનો તફાવત મેળવી લ્યો, એ તમને સામાન્ય તફાવત જ આપે છે. ઓકે, જો સમાંતર શ્રેણી છે એવું કીધું હોય તો એ સમાંતર શ્રેણી અનંત પણ હોઈ શકે અને શાંત પણ હોઈ શકે. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ અને આગળ જે ઉદાહરણના દાખલા છે એ ફટાફટ આપણે સોલ્વ કરશું. ઓકે, ચાલો બાય બાય, હેવ એ નાઇસ ડે.